પરણી પરવી લીધી છે અને જે પ્રમાણે નમૂનામાં આડા મોતી આવે ને આડા રાખેલો છે કોઈથી સતાઈ ટાંકવાની આવતી ને. શ્રુતિ શાહ કહે છે ગીતાના અધ્યાય ક્યારે આવશે? મનીષાબેન કડી. આને કેમ મસ્ત કોમેન્ટ લખી કે મનીષાબેન કડી, કડીથી મનીષાબેન જોવે છે. તો તમે એ રીતના લખો ને તો વાંચવામાં છે ને સારું. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 29 નવેમ્બર ને આજે અમારી છે વેડિંગ એનિવર્સરી. કઈ કહેવા માંગો છે? હેપી વેડિંગ એનિવર્સરી. તને જ કહેવાનું કે ઓલા લોકોને ન કહે તમારી વેડિંગ એનિવર્સરી. તો કાંઈ તમે પણ બધા ફટાફટ કોમેન્ટ સેક્શનમાં છે અમને વિશ કરી દેજો. અને આજે છે કાર્તિક. અમે જેની વેડિંગ એનિવર્સરી એને અમારા તરફથી વેડિંગ હેપી વેડિંગ એનિવર્સરી. હા, કારણ કે આ તારીખના બધા છે. આ તારીખ હર્ષા બાબુની નિવેદન છે. તો અમારે જો હર્ષા બાબુની એની પણ આજે વેડિંગ એનિવર્સરી છે તો એને પણ મેની કોંગ્રેચ્યુલેશન. એમ જ કહેવાય ને, કોંગ્રેચ્યુલેશન. મેરેજ એનિવર્સરી, હેપી મેરેજ એનિવર્સરી, હેપી વેડિંગ એનિવર્સરી. તો એવું બધું છે. તો અને આજે છે ને કાર્તિક વદ તેરસ છે, એ જો ભૂલાઈ ગયું. આજે શુક્રવાર પણ છે. તો બોલો આજનો શું પ્લાન છે? ઓફિસે જવાનું બસ. આના વર્ષ મને વાત યાદ આવી. હું ઓફિસમાં જતી ને બર્થડે હોય કે એનિવર્સરી હોય ને તે દિવસે લોકો રજા લેતા. આપણે કોઈ દિવસ એમ રજા નથી લીધી. એમાં હું રજા લેવાની? આપણે ગમે તે આડી દીધી હવે. એ વાત જ છે. સ્પેશિયલ કે રજા થોડી લેવાની. 500 રૂપિયાનો ખોટ ખાઈને 500 રૂપિયાનો ખર્ચો થોડો કરાય. એ થોડો કરી અમુકનો 1000 રૂપિયાનો ખર્ચો થાય. સાચી વાત છે. આ તો મેં ખાલી કીધું એમ, કારણ કે હું ઓફિસમાં જતી ને મોસ્ટ ઓફ બધા એમ જ કરતા. અને તમારામાં તમારા ઓફિસમાં એવું કરે ને બધા? સાચું કહો. 10 માંથી 8 જણા તો હોય જ તે. હાફ ડે ની લીવ લઈને જાય પણ જાય ખરું. તો સવારમાં જ આપણે રોનક ઉપર ડિમાન્ડ કરી દઈએ. તો એવું બધું છે. તો ચાલો હવે શિરામણ કરી લેવી. અને હા, જો તમે અમારા વિડીયો ગમતા હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે તમે ખેતરમાં બતાવો બધી શેરડી છે નીકળી જાય. જ્યાં મજૂર કામ કરવા પણ આવી ગયા છે. હવેથી થોડાક દિવસ ખેતર ખાલી જ દેખાય, જ્યાં સુધી નવું નહીં વાવે ને ત્યાં સુધી. આવું બધું છે. મસ્ત ગુલાબી એવી સવાર. ચકલી જા છે. વાવ, આમ તો ઉડી જાય છે તરત હલચલ થાય ને ત્યાં. ના આજે બેન તો જો કેવા એવા છે, ચક્કી બેન. અને આ બધું તગરનું ફૂલ છે. હજી આ થોડુંક મોટું થાય એમ કહે છે. તો આપણું તગરનું ફૂલ પણ છે, કેટલું મસ્ત સફેદ લાગે છે. કાશ આખા છોડવામાં ફૂલ આવી જાય, મસ્ત લાગે. તો આવું બધું છે. ચાલો હવે શિરામણ કરી લઈએ. તો જો અત્યારે 12:15 થઈ ગયા છે ને બપોરા કરવા માટે બેસી ગયા છીએ. બપોરામાં છે આપણે રોટલી, દહીં અને દહીંમાં આપણે નાખ્યું છે ગળ. અને શાક તો છે કારેલાનું શાક છે અને કારેલાનું શાક છે. તો ચાલો બધા બપોરા કરવા. અને મમ્મી હમણાં એક નવું તોરણ બનાવે છે, ખાટલી વર્કવાળું. તમને બતાવી કે કેમ બનાવે છે ને કેવી રીતના હોય. તો ચાલો એ પહેલાં આપણે બપોરા કરી લેવી. ના તો તમારા છોકરાને જાન આવી હતી ને, તમે જાનનું ગીત જાનમાં ગાય ને એ ગીત ગાઈ નાખજો. હાંજે ગમે ત્યારે નવરા થઈને હાંજે વરઘોડો ચડ્યો હતો તો કાંઈ નહીં, હાંજે ગાઈ નાખજો. હા, તો એવું બધું છે. ચાલો બધા બપોરા કરવા. તો જો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે સાંજનું મેનુ છે દાબેલી બનાવવાની છે. તો એના માટે જો બટેકા પણ બાફવા માટે મૂકી દીધા છે. દાબેલી છે ને રોનકની મોસ્ટ ફેવરિટ છે, એટલે આજે આપણે દાબેલી બનાવશું. અને હા, મેં છે ને આજે રોનકના જે મંડપનો વિડીયો હું છે ને અટેચ કરું છું, તો તમે જરૂરથી જોઈ લો. ત્યાં સુધીમાં છે ને દાબેલીની બધી પ્રિપેરેશન કરી નાખીએ. અને પાવ ને બધું આપણે રોનકારે મંગાવ્યું છે, એટલે બનશે તો ત્યારે જ બધું આવશે. અત્યારે આપણે ખાલી બટેકા બાફવા માટે મૂકી દીધા છે. તો તમે જરૂરથી વિડીયો જોઈ લેજો ને જરૂરથી કોમેન્ટ કરજો. ને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ખાલી હાથ રાખીને બોલજો. બાજુ આપણે જો કુકર મૂકી દીધું છે અને આ બાજુ જો મમ્મી છે ને ખાટલી વર્કમાં કરે છે, તોરણ બનાવે છે મોતીના. તો જો આવી રીતના લાકડાનું આપણે ઘરે બનાવ્યું છે આપણો સ્ટેન્ડ. અને જેટલા તમારે કરવું હોય એટલી અહીં ખીલી લગાડી દેવાની ને એટલું અત્યારે પોરવું છે. તો એક ડેમો મમ્મી બધું બતાવી જોઈએ કેવી રીતના કરવાનું એમ. પોરણી ખૂટી ગઈ એવું થયું કાંઈ નહીં, પોરવી દે પોરણી. તો જો આ નમૂનો છે ને આવી ડિઝાઇન બને છે. આમાં કાંઈ નથી. જો આ નમૂનો આ જો હું બોલવા આવ્યું તો એ કરમ બતાવો તો પછી ખબર પડે. આ છે ને આ જોઈને નમૂનો આપણે જ્યાં પૂજ્યા હોય ને આ જોઈને હા, એ પ્રમાણે આડા એટલે એ કાર્ય બધા મોતી આમાં જોઈને એ ખરખા મોતી લઈ લેવાના અને પછી પાછો આમ મોતીમાં હાલ્યું આવવાનું. તો એ બતાવો ને એટલે સારું પડે. તો વાર લાગશે. હા તો કાંઈ નહીં, પરવણી પરવી લ્યો પછી આપણે જોઈએ કેવી રીતના થાય છે એમ. નાના હતા ને ત્યારે બહુ બધા મોતીના બ્રેસલેટ બનાવતા. બ્રેસલેટમાં પોતાનું નામ લખતા ને જય હનુમાન દાદા ને જય માતાજી ને એવું બધું બહુ લખેલું છે. હા, કાંડા બનાવતા. તો તમે આવા કાંડા બનાવ્યા છે કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરજો. મારી પાસે હજી પડ્યું છે રાધિકા નામનું લખેલું, પણ મમ્મીના ઘરે છે, નકર તમને હું બતાવવા જરૂરથી. તો એવું બધું છે. તો ચાલો મમ્મીએ પરવણી પરવી લઈને કેવી રીતના કરે છે ને એ પણ તમને બતાવી દઉં. મમ્મીએ પરવણી પરવી લીધી છે અને જે પ્રમાણે નમૂનામાં આડા મોતી આવે ને આડા મોતીનું થાય આડું. હા, યા જા પાંદડા આવું કરું છું એટલે આ પાંદડાનું કરીને પછી જા મોતી બધા લઈ નીચેથી ગળગાઈ દે રાખવું, દોરો ગળકાવાનો નીચેથી. પછી એક એક વચ્ચે મોતી જવા દેવાનું, પછી એમાંથી હા, મોતીમાંથી દોરો હાલવાનું બસ. હા, જામ કરવાનું. એ થઈ જ જાય ઓટોમેટિક. પણ થઈ ગયું ને. હવે આમાં તો છે ને પાછો દોરો આપવાનો. મોતીમાંથી પછી હાલતું જવાનું. હા, એક આરે આવી જાય ને 2-3 મોતી આવી ગયા આવી જાય ને. પણ આ દોરો છે ને આ દોરો ગયો હોય ને આ એ દોરા નીચે ભાગમાં રાખવાનો, ઉપર ન આવવો જોઈએ એટલે દેખાય. નકર બધું ઉપર દોરો દેખાય ઉપર આવે તો. મને નહોતું આવડતું, શીખી ગયા. આપણે આ હેલું જ છે. હું મામી કેસ ઠેકા. અને જો આવી રીતના થાય ને પછી પાછળ પાછું હતું એની રીતના બીજી ત્રીજી લાઈન લેવાની એટલે આપણું આ છે ને કમ્પ્લીટ થઈ જાય. તો તમે આવું પરવણું ક્યારે કરવું છે કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો આપણે દાબેલીનો સામાન પણ આવી ગયો છે અને મિસ્ટર રોનક પણ આવી ગયા છે. તો જો આપણે મગાવી હતી દાડમના દાણા તો નથી, પણ આ સિંગદાણા છે. બાલાજીની તૈયાર સિંગાણ એટલે બીજી કંઈ માથાકૂટ કરવા નહીં, ડાયરેક્ટ આપણે નાખી દેવાનો. અને આ સમર પણ કચ્છી મસાલા આપણે વાપરવી જોઈએ. અને આ સેવ પણ આવી ગઈ છે અને પાવ પણ આવી ગયા છે. તો ચાલો બટેકા બફાઈને એટલે આપણે કરી નાખીએ. અને જેને પાણીપુરી ખાવી પાણીપુરી ખાઈ શકશે, કારણ કે પાણીપુરી પડી છે. તો તમે મંડપનો વિડીયો તો તમે જોઈ લીધો, પણ હવે છે ને તમે રોનકની પીઠીનો વિડીયો જોઈ લો. તમે આજે તો બધા રોનકના જ વિડીયો તમારે જોવાના છે. રોનકનો મંડપ, રોનકની પીઠી ને એવું બધું છે. તો એ વિડીયો હું અટેચ કરું છું, તમે જરૂરથી જોઈ લો. તો પછી ત્યાં સુધીમાં અમારી પાવભાજી નહીં પણ દાબેલી બની જાય. ચાલો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.
મિસ્ટર રોનકને પણ રસ પડ્યો છે એ કે મને આવડે છે એમ આવડે છે તો આજને આજ પૂરું કરી નાખશો ને મારા દીકરા બે થઈને પૂરું થવાની ગેરંટી ન લો ને જા. આવડે છે એ ખબર છે. કાંઈ નહીં હાલો જોઈ મમ્મીએ છે ને રોનકને શીખવાડ્યું નથી પણ આપણે તોય જોવી આવડે છે કે નથી આવડતું એમ હમણાં ખબર હા, તો તમે એ મને આપે તો થાય ને. હા તે હમણાં આપશે ઘડી ખમો જરાક આગળ થોડું કાઢવા દો એ મને આપ્યો જ ને તો એ ઘૂસડી ન થાય. હા. તો તમે તો છો જ ને ઓલરાઉન્ડર બધું આવડે હું નથી આવડતું ઈ તમે લિસ્ટ બનાવો એક દિવસ આપો. વ્લોગ બનાવતા નથી આવડતું ઈ મને ખબર પડી ગઈ કા હા, હાજી, બ્લોગ બનાવતો નથી આવડતું. એ હું નહીં કરી શકું. કેમ આટલી આ કાઢ્યું નહીં ને એટલે તો જો એવું બધું છે અને આપણે ચાલો બટેકા તો કિચનમાં બફાઈ ગયા છે તો આપણે ચાલો બટેકાની છાલ કાઢીએ ને એનો માવો બાવો બનાવીને આપણે દાબેલી મસ્ત મજાની બનાવી નાખીએ અને હા તમે જરૂરથી કોમેન્ટ કરજો કે અમારા વિડીયો તમને જોવા મેરેજના વિડીયો જોવા ગમે છે કે નહીં તો જો આપણી દાબેલી એકદમ રેડી થઈ ગઈ છે તો ચાલો એ બળેલું ને એમ કડકડ્યું હોય ઓકે તો ચાલો બધા દાબેલી ખાવા માટે અને અહીંયા જો મસ્ત મજા આજે બળેલી નથી ને તો ચાલો તો ચાલો મસ્ત મજાની દાબેલી ખાવા માટે અને અહીં જો મમ્મી બેસી ગયા છે અને મિસ્ટર રોનક પણ બેસી ગયા છે તો ચાલો કારણ કે હમણાં તો છે ને પપ્પાને મોડું થાય છે અને સંજયભાઈને મોડું થાય છે એટલે થોડુંક વહેલા અમે જમી લેવી છે તો એવું બધું છે પછી આપણે ચાલો કોમેન્ટ ને એવું પણ લઈ લઈએ ખાઈ લેતા લાગે છે. તો ચાલો તો જો અમારા મિસ્ટર રોનકે અહીં છે ને હવે પડદો કરવા મળ્યા છે અમારા મામીનો પડદો છે મને લાગે 2 દિવસમાં થઈ જાય હવે તો અને તમારે બીજા કોઈને ઓર્ડર આપવા હોય ને તો કહેજો મિસ્ટર રોનક ઓર્ડર પણ લે છે હવે હે કોણે કીધું? તો એટલે ઓર્ડર ચાલુ કરી દેવી આવડે છે તો પછી હું રોજનું એક બની જાય ત્યાં મારે ઓફિસ જવાનું છો. સાઈડ બિઝનેસ શનિ રવિ આપણે શનિવાર હાફ ડે હોય ને રવિવાર શનિ રવિમાં આ તો વાંધો નહીં, બીજું બનાવી. ચાલો બનાવી નાખી તો હા. અને હાથમાં પકડતો જો કોઈ લાગે આ પેલું વેલું હાથમાં હોય લીધી છે એમ એમ ભાઈ બધું કરેલું છે. હંસો આકેલો છે અરે કોઈથી સતારી ટાંકવાની આવતી ને એ તો મેં કરેલું છે હોય કોઈ બેન અહીંયા સતારી સોટાડી દેવી. મેં ઓલમોસ્ટ છે ને બધું કરેલું જ છે પછી આમ સતારી કરતા. ખાલી છે ને આ મશીનનું જે કામ આવ્યું ને ત્યારથી આપણે બંધ કર્યું છે કરવાનું બાકી બધું આપણે કરેલું છે મશીનમાં બધું ફાવે. લેસમાં સતારી મૂકતા ફાવતી, પ્લસ હાડીમાં લેસ મૂકતા ફાવે, ડબલ પાઇપિંગ ફાવે, સિંગલ પાઇપિંગ ઓ ફાવે. માય ગોડ તમને ખબર છે આપણે સત્તારી વાર તમને હમણાં કીધું હાથમાં લઈને આમ આમ કરવાનું તો અહીં ખબર છે કે ટપકી ટપકી થઈ જાય હાથ ઉપર ખરબસ ને થઈ જાય તો એવું બધું છે તો કાંઈ નહીં જો કોઈને પણ તો તમે સીવા થોડુંક શીખી જાવ તો થોડુંક સીવા શીખી ગયા હોત ને તમારે ચણિયા મણિયા સિવાય જાત ચોલીના સિલાઈ કેટલી લે ખબર ચણિયા ચોળીની મેં ઓલી નાખી હતી ને 1500 રૂપિયા છે નહીં ફેશન ડિઝાઇનિંગ થવું હતું પછી હું 2000 સિલાઈ લીધી ચોલીની તો તમને થોડુંક આવડતું હોત તો તમે કટિંગ કરી દો ને હું એ પ્રમાણે કરી દઉં ને બીજું હું કટિંગ કરતા ક્યાં આવડે છે હે કટિંગ કરતા નથી આવડતું ને તો તમને સિલાઈ વળતા હું શીખી જાઉં પણ કટિંગ કરતા નથી આવડતું ને તો તમે તમારે ફેશન ડિઝાઇનનું કરવું તેમ ના રે ના હું એમનો તો આ બધું ફાવે છે કે આરે ફેશન ડિઝાઇન કરી નાખ્યું તો આવે. તો કરી નાખ્યું હોત તો એ છે. તો જો આવું બધું છે હમ આપણે ઓલું કિયન કેવું મૂવી આવે એને જેવું થઈ ગયું નહીં કાર ને બધું આવડે કી એમ કા હા એવું કંઈક સમથિંગ તો આવું બધું છે ચાલો આપણે કોમેન્ટ લઈ લેવી કારણ કે થઈ ગયા છે 7:15 અને મસ્ત મજાની દાબેલી પણ ખાઈ લીધી છે તો ચાલો અને જો વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો જો 7:15 થઈ ગયા છે ચાલો આપણે છે ને કોમેન્ટ લઈ લેવી તો નિર્મલા સેંઘાણીની કોમેન્ટ આવી છે તમારા મમ્મીનો અવાજ બહુ સરસ છે ને ગીત સાંભળીને મજા આવી ગઈ હા અવાજ મસ્ત છે તો તમે હીરુના ભજન કરીને ચેનલ છે તમને મસ્ત મજાના બધા ગીત મળી રહે તમે જરૂરથી વિઝિટ કરજો પછી ધામેસા નિકિતાબેન અને શીતલ બસોદા કહે છે કે લગ્નનો વિડીયો છે ને બહુ જ મસ્ત છે તો થેન્ક યુ પછી ગીતાબેન પટોળિયા વર્ષા જડવાની પ્રાચી પટેલ બધા એમ જ કહે છે આજનો મોસ્ટ ઓફ કોમેન્ટ એવી જ છે કે મંડપનો વિડીયો છે ને એ બહુ મસ્ત છે અને તમારા સાસુ બહુ મસ્ત ગીત ગાય છે એમ પછી શ્રુતિ શાહ કહે છે હેપી એનિવર્સરી બોથ યુ દીદી ગીતાના અધ્યાય ક્યારે આવશે ગીતાના અધ્યાય છે ને અમારા મેરેજના વિડીયો મૂકવાનું બંધ કરી દેવી ને 2-3 દી પછી છે ને જરૂરથી ગીતાના અધ્યાય આવશે ધ્યાનમાં જ છે પણ એવું થાય છે આ વિડીયો મૂકવી છે ને તો વિડીયો પછી મોટો થઈ જાય છે તો બધું મોટો વિડીયો પછી જોવા બહુ ગમે ને એટલે આપણે છે હમણાં નથી લેતા પછી 3-4 દિવસ પછી આપણે જરૂરથી કન્ટિન્યુ કરશું પછી
હર્ષા બાબુ કહે છે રાધિકા એન્ડ રોનક કુમાર હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. અને તમને પણ અમારા તરફથી હેપી એનિવર્સરી. પછી ઋત્વિક ગગલ કહે છે માસીએ સરસ ગીત ગાયું. પછી અસ્માર બોટપટું નામ છે અસ્મા સર ફરસયાદ બધું ભેગું હોય ને ઇઝરાયલ એટલે વાંચવામાં થાય થોડું ડિફિકલ્ટ થાય એવું લાગે ને તો તમારે કોમેન્ટ કરો ને પાછળ તમારું નામ લખવાનું એટલે એને વાંચવામાં થોડીક સારું પડે. તમારો વિડીયો બહુ સરસ છે દીદી, તમારી ફેમિલી પણ બહુ મસ્ત છે તો થેન્ક યુ. પછી મનેશ પટેલ કહે છે જય સ્વામિનારાયણ રાધિકાબેન માસી અને મનીષાબેન કડી. આને કેમ મસ્ત કોમેન્ટ લખી કે મનીષાબેન કડી, કડીથી મનીષાબેન જોવે છે તો તમે એ રીતના લખો ને તો વાંચવામાં છે ને સારું પડે. જય સ્વામિનારાયણ. પછી ગીતાબેન પટોળિયા કહે છે જય બાબા સ્વામી. દેવ ગોંડલિયા કહે છે જય શ્રી કૃષ્ણ. રામનાથ ગોંડલિયા કહે છે મસ્ત ગીત ગાયું. થેન્ક યુ. સુધાબેન રવૈયા કહે છે જય માતાજી. પછી શ્રુતિ શાહ કહે છે દીદી મેં અને મમ્મીએ આજે તમને બહુ જ યાદ કર્યા હતા બીકોઝ અમે કોર્ન પરાઠા બનાવ્યા હતા. તો તમે કોર્ન પરાઠા બનાવ્યા તમે કેવા મસ્ત બનાતા કે નહીં, ખાવા મજા આવે કે નહીં એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. પછી પ્રાચી પટેલ કહે છે રાધિકાબેન તમે વેલેન્જામાં કઈ સાઈડ રહ્યો છો? તો અમે વેલેન્જામાં ગલુડી મંદિર આવે છે ને એ સાઈડ અમે રહેવી છે. પછી અરુણાબેન મૂળા કહે છે જય સ્વામિનારાયણ. શુદ્ધાબેન દુધાગરા કહે છે જય શ્રી કૃષ્ણ. કંચનબેન પટેલ કહે છે કે તમારો વિડીયો અમને જો બહુ ગમે છે. થેન્ક યુ કંચનબેન. કૈલાસ ખોતરિયા કહે છે ડ્રેસ સાસુ મસ્ત લાવ્યા છે. હા મસ્ત લાવ્યા છે. જ્યોતિકા સાધુ કહે છે વેરી નાઇસ રાધિકાબેન. થેન્ક યુ. ગોસી કાનો કહે છે હર હર મહાદેવ. પછી ઋત્વિક ગગલ કહે છે હેપી એનિવર્સરી રાધિકાબેન. તો હેપી એનિવર્સરી. થેન્ક યુ. પછી જ્યોતિરામ કહે છે તમારા ઘરમાં કેવા બધા પ્રેમથી રહે છે, બહુ મજા આવે. તો થેન્ક યુ. હેમાક્ષી મોરી કહે છે તમારા સાસુની ચેનલનું નામ શું છે? હીરુના ભજન. એનું નામ છે હીરુબેન એટલે આપણે હીરુના ભજન. હીરાબેન એટલે હિનાબેન છે. નામ તો હિનાબેન છે પણ પિયરમાં બધાને હીરુના નામથી ઓળખે એટલે છે. આપણે ચેનલનું નામ રાખ્યું હીરુના ભજન. પછી ફતેમા લક્ષ્મીધર કહે છે ડ્રેસ બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. અને રોહિતની કોમેન્ટ આવી છે કે હેપી એનિવર્સરી. તો જો આટલી જ કોમેન્ટ હતી અને આવી રીતના જ અમને સપોર્ટ કરતા રહ્યો અને કોમેન્ટ પણ કરતા રહ્યો અને જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.